દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ઓહો જવા દે સરપંચ ના એક તો મીટિંગ છે નોરતોની ડોશી અને તૈયાર થઈ જજે આપણો તો નંબર લેવાનો છે હાલદો ગાવામાં પહેલો નંબર તારો આપવો જોવો બીજા કોઈનો નહીં અને હાલદો તો સાઉન્ડ ના બાઉન્ડ બધું નવું મંગાવવાનું કોક કહેતા હતા સરપંચ એટલે મીટિંગ રાખેલી છે ના હોય ને તો હાલદો તો એવો કૂદું ને તે પહેલો નંબર લઈએ ડોશીને બે જણો હું નવરાત્રી પણ હજી એકાય બંકો આવ્યો નહીં ગોમની કેટલી પનોતી છે પણ હજી કોઈ આવી નહીં આ આયોજન પાછા કોઈ આયોજન કરવું નથી હું આયોજન કર અરે હું આમ ટાઢા થઈને બેહી રહ્યા છો આ 100 તારીખ નવરાત્રી છે એ પણ ખોળા આમાં તાર કાલના નહીં કેવરાયા નહીં કોઈ શું ફેવર્યું આખા ગોમમાં ગોયધા ના ફેરવાનો તમારે ફરવું પડે એ ખોડિયા ગોમનો સરપંચ છું તે સરપંચ જ ફરક આયોજન બધું સરપંચ નહીં કરતો અલ્યા કોઈ શું ફરક કે હું ફરું તારે હું મો લેવા દેવા કેટલું ગ્રોણું નાખ્યું છે ઉઘરાણું તો હમણાં પેલા આબા દે કે ભગતો ને પાછા ખેંચાઈ જોયા તો એટલે લિસ્ટ બધું કરી છે હું વસ્તુ નવું લાવવાનું એવું બધું જ આયોજનમાં તો આવનું આયોજન છે ને જિંદગી પહેલા વખત જોયું છે બધું ભેગું ગ્રોણ નાખી દે નાસ્તાનું બાસ્તાનું બધું રાતી આવે ને ભગતરું ને પછી નકા પાછું હાલવા ઓહળો નહીં પાછો ખેંચાઈ જાય પાછો આપણા ગામમાં પાછી લુખવાળો કાશી જીવો કશું હાલતા નહીં પોરના હજુ બાકી છે ખબર છે ને તો ત્યાં પાછો અધર કરી જેવા કૂદવા આવી તને ખબર છે ને હાલવા પૈસા નહીં અને રાતે નાસ્તો તો બબે ડીશો ખાવાની રાતે ડોચો રોજતી જ નહીં આ તો નાસ્તાની વાટ જોઈ રહ્યા હોય મોય અને પેલો ભજ્જક બનાવે ખબર છે પોર પેલો ભગતરો તતન ડીશો ખાઈ ગયો તો ભજમ તો ઉલાડ થયો તો નતો ખબર ભજ્જે લડ્યા હતા હા ડખો ત્યાં ભેરો હતો તો વળી આપણે પહોંચી જાય ને અરે બધું જવા દે હવે કીધું છે કે નહીં કોઈનું આવવાનું લે ખોળા ના કીધું કાલ કોઈ શું ફેવર્યું છે કોઈ દેખાતા નહીં તાણા હજુ સુધી તો સરપંચ આમાં પાછો તને કહું પેલું કાઢી રહ્યું ને એ પાછું ઊંધા મગજનું કાળિયા તો વાત જ કરશો નહીં તમે ને ખોળા કોણનો કલાકાર પાછો ખરો વિચાર છે ઊણ એડો જ લાવવો છે ઊણ તો મારું કેવું કેવું છે ખબર છે કલાકારમાં પૈસા નહીં બગાડવા અલ્યા એમને નવરાત્રી ના થાય ખોળા હું નહીં ગઈ નાખ્યો હું એ સાવ તું આબરૂ કાઢે ગોમની આબરૂ કાઢવા તો નહીં બેઠો અલ્યા મારો તો પેલા મહેશ કનોડિયા જેવો અવાજ છે તમને ખબર નહીં કોયલ જેવો આમ કયો કલાકાર પેલો નરેશ કનોડિયાનો ભાઈ નહીં પેલો ગાતો પેલું ભાદરની ઓબલી હેઠે હવે રવા દે કે હવે ઓબલી નહીં કે ઓબલોય નહીં રહ્યો ચોકાણ ઓબલી છે આયો લે પાછો દફણો આવી ગયો આ ડોકલો લઈને આવ્યો તો એટલે ખબર પડે છે કે નહીં બુથ્થા જેવા પેલું સંડાસનું ડોકલું મેલાઈ લ્યા ડોશી ગરદા મેલશે એ નહીં જોવા દે ઉતરણ બોલતા જ આવડતું નહીં આ હું નવરાત્રામાં કોઈ પેલું એ કરવાના છે ખબર છે તમને કા બોલાયા છીએ ભાઈ જો આયો તો કેવા કે સરપંચે મીટિંગ રાખી છે તમે આયા છીએ એટલે મીટિંગ હની છે કોઈ કીધું છે એવું તો નહીં બોલ્યો કોઈ એટલે મીટિંગ છે બે ચાર દાડો જેની નવરાત્રી ચાલુ થાય છે ને તે આયોજન કરવાનું છે તે જો આજની થાય છે વર્ષોથી થતી આવી છે તો જોઈન કોળા બોલો તને સરપંચ હું તો કહું જુદું જ કરી દેજો કોણ વાનું હાર્યા કરી આખા વાનું નહીં ભેગું કરું અલ્યા હું જીવું છું ને સરપંચ પણ કરું છું તાર તો વિચાર છે બધું ભેરું જ કરવું છે મારે આપણે ભેળું કરવું છે પણ હારે જુદા કરવા માંગી છે ને હાલવા ઓહળો નહીં પાછો કેટલો તો ટણો કરો પાછો તમારી જોડે કોઈ નહીં કરવી જ કરો ને કોઈ નહીં નવરાત્રી અલ્યા બેસક સરપંચ કરી નો આજે તો બગલ અક્ષર કરી નાખી ને અને ગાવામાં તો પાછો આવ્યો યા પૈસા નહીં હલવા ને પણ પેલો નંબર લાવવા ગાવામાં ડોસી બે ઓ માટલા ફૂંદડી મારે ને તો ઠેઠ પેણા થાય બીજો બૈરા બાપડો ગાવ હતું કોઈ એટલે નહીં હાલવાનો ભાગ જો તમાર વાહ વાળા અમાર ગાવાનો નંબર એ આ સુધી તો ગાયો સિલામો હોય એટલે સરપંચ હનો ભાગ આલે તમાર વાહ વાળા કોઈ ને અમાર વાહ વાળા જોઈ રોય પેલી ડોશી મારી બાપરી દે દાદાનો કોઈ ડોકો કાઢી જોઈ રહેશે નાસ્તો કરીને જ જતું રહેવાનું એવું જ કરીએ છીએ નાસ્તો આલતા નહીં ચા એકલો આલો છો એટલે કોણા ચોખ્ખું કેટલું નાગું બોલો સાહેબ કોઈ કેકલે એટલે નાસ્તો તો દબાઈ ખોય છે ના હોય તો જુદું પાડ દે એટલે નાસ્તાનું જાય અને અમાર ગાવાય ના આવીએ અમે ઓન આરે હલવા પડીએ એટલે આરે તમડી કરી રહે ઊંધી એ તારે જુદું જ કરવું છે ને હા જુદું કરી દે તમે તાર પછી તારા વાવાળો જોવા ના આપવો જોવા કાળિયા જુદું કરવું ને તો તારું ઘર એકલું જ ના આપવું જોવે બીજા બધો આવશે પેલા ભગતોને નહીં પૈસા હાલતા
પૈસા તો અમે ચિયા નહીં આલતા પણ ગાવા ચમ નહીં જવા દેતા તાણ અલ્યા ગાવાનું ના હોય તો હેડી નીકળવાનું હોય લાઈનમાં થઈ જવાનું છે આવડો ચોક 10 જણો ગો એટલે ચોક ભરાઈ જાય છે તો જે સહી છે આ કોઈ થોડો નવો બનાવવાનો હોય ને રહ્યો પેલો આવે છે પકડો વખતરા આ એક તો કંટાળો આવે છે આ બોડાળ્યું હા ને આ નવાઈની મીટિંગ ગોઠવો ને તે એનો ફોન આવે ને તરત હેડવું પડે છે ખરેખર સગનલાલ હું વાત કહું તમને કયો જોરદાર કંટાળ્યો છે એનાથી તો હું તો અરે હું કહેતો તો ખબર છે આ નવરાત્રી આવે છે ને તે પાછું એને આયોજન ગોઠવ્યું છે ને પૈસા જ માગશે પાછો આ રહ્યો કોણ પૈસા માગે એ બોડાળી ઓછા નહીં 1 રૂપિયા આલવાના નહીં ચોખ્ખી વાત કહી દેવાની પૈસા પેલા ચા પડે નહીં પોરના નવરાત્રીના પોર નાખ્યા તા ઘણું 5-5 હજાર રૂપિયા અત્યારે શું કર્યું ને તાન એ તો કહું છું તાન જો પૈસા માગે ને તો બોલા ગયા હેડ કરી દેવાના આપણે એટલે ભગત હું બોલ્યા કે હેડીને કરવાનું પૈસા નહીં આલે આપણે મફત આવીશી એટલે આવતું રહેવાનું ને તો હું તામ તો ફોડી જઈને તાર વાત કરી તે લે ભગત અને હું લડવું પડે લે ભગત પૈસા મફત આવીશી એ વાત સાચી છે હું કહું ખબર આપી ડૂચે બચાયા કોણ કઈ ડોકું કાઢીને જોઈ રહ્યો અને ઈવન ડૂચે તો કોઈ ફુંદરીઓ મારી હું વાત કરું કે આવડું ચકડું ચોક છે ને ઈ મોય પા 10,000 દોકાલીને ઉભા રહ્યા હોય કે નંબર તો આવતો નહીં આપણો પાછા કે આમ પોળા થઈને ગો હું તંબરો પોળા થઈને ગાય હા દર વખત પાછું કે નવું કરવું કોક નવું કરવું પણ નવું તો કશું કરતો નહીં પૈસા મફત ના લઈ લે એક વાત કહું કે તે જિંદગીમાં નવું કર્યું નહીં એમાં તો નવું કરશે કે જે રહ્યો અને આ વખત સાંભળ્યું કે કોઈ કલાકાર લાવવાનો કોણ કલાકાર સાચી વાત અલે આ કલાકાર કોઈ નહીં આ ફિક્કર લાવે ને તો એ સારી વાત છે અરે એ લંગત પેલો ખોલ્યો એવો શકે એ પૈસા ખાતે પેટી ગયો એ બે ને બે જણા એ બે એક જ મારા મનકાઈ હા લેર બોલાવ કે હેડે કરીએ પેલા શાંતિ જઈને વાત કરવી છે ઈવાનું કેવું શું થાય છે પછી આપણી વાત નાખીએ હા હેડ હો લેરતા સરપંચ ઉઘરાણો આલવા ના નહીં પાડતો 10 ના 20,000 આલું પણ કેવું ખબર છે એક શરત ઉપર અરે બોલ કે મોઢાથી ફસકે ગાવામ નંબર આપવો જોવો મારો પછી મારો ગરબો ગાવો હોય તો માઈક આલવું પડશે ઢોલ વગાડવો હોય તો ઢોલ વગાડવા આલવું પડશે તે ના હોય તો ઢોલ ના વાજેન્દ્રો એના ઘેર નાચ્યા છે ખોળા હક વગાડતો નાચે કરા પેલા વગાડતા આવડે બધું આવડે છે મન તો હું આવા નેટ લાઈન તાઈન તૂટી જાય આ ભૂતાળિયા હું કશું ઓળોય ના આવે હું તો લઈ લે પોલાઈન વેદા તો લ્યો કે ને હું કેસ નહીં ગરબો ગાતો નડતો હા ને ઉઘરાણ ચાલે ને ઉઘરાણું તો મને હાલશો ને તમે ગાવા અને ઢોલ વગાડવા તો આલ્યો હા હાલી જોઈએ જ ને તો ફાઇનલ મંજૂર અલે ખોળા ઓળ ગાવાનું કેન્સલ છે નહીં કીધો ડીજે લાવવાનું છે તો નહીં હાલવા જોતા તે ગઢથી ઉતર્યા મહાકાલી પછી કોઈ આવડા થલ્યા એ હું ગોય હું ગઉ પેલાનો કલાકાર છું બરોબર છે ઉઠાય ના આવે તો ઉઠાય તને જોઈએ કેવું ગોય છી તું હે ઉબલી ઉભી રે ગોવાળડી રે જાય મારો બસ નહીં ગાવ હે ખોડિયા અલે, કોમો તું રાખો. અતારથી તો ગદ્દારી કરવાના આવે છે લ્યા રાખો નવરાત્રી દાડા ગાવા તો નહીં કહેતો હું ગરબો ગાઉં છું નોમ કાઢ્યો છે પણ જોર ઉઠાવો છે ગરબા પાછો આવ્યો ગરબો તો અરે લતણ હું હતું અલે આ ગરબાની ખબર પડે છે તમને પકાતું હતું લ્યા એટલે આ ગરબો છે બરજે તું કદી ગરબો ગાને હું ખબર પડે તને બેસ તું બેસ આવું ભગત આ મગા તું આવું છું ભાઈ હવે મુદ્દાની વાત કરો હા ચાલુ કરો મીટિંગ હું મીટિંગ હળો કળા હજી પેલું તો ઉંદરયો આવ્યો છે કોણ બાકી કયો પાછું ઉંદર? લે ખબર છે ગોમનો પેલું બાબુડો આ પેલો પેલો શું કહેવાય હૈટી મગનલાલ નહીં આવ્યો તને ખબર છે અને એના વગર તો મીટિંગ ના કરે એ તો રીની ધબુડી છે હા ચાલુ કરો કે તો આવશે મીટિંગ ચાલુ કરો એ ના કરે અમે ઉઘરાણું કશું ના હાલે એ તો તમે કોલભાઈ હવે એની વાત જોવાની હા પેલો આવો તો દોડતો અય આવો લે મગન હેડ જલ્દી હેડ લે જોજે કે ભૂલ એ બોડાર આ મને કીધું વગન ડાયરેક્ટ આ મીટિંગ નું ગોઠવી નાખો છો ખોડે બે ખોડા સમજાઈ દે હજી તો નવરાત્રો ને 4 દાડા વાર છે ચોખ્ખી પોટાર ને વગણ પોટાર કળવા સાડ્યો એ સરપંચ ને આવું ના કહેવાય પોટાર તારા જો મને બધાને તમે કીધું અને મને એકલાને કેમ ના કીધું અલ્યા કોઈ જો નતું આવ્યું હોત ને હું તને નથી કહેતો જો આના વગર મીટિંગ ના કરાય અરે પણ આ દોઢું સા કામ ને મગન આકલે આ મગા ટળ આવ્યો જ નહીં ગોઈજો શીખર ચિયો ગોઈજાન મોકલ્યો તો વિવાહ નહીં તો કંકુતી આલવાની હોય અલ્યા મગનલાલ પેલા આપણા ગામના કોઈજાન નતો મોકલે પેલો નાગલો એ નતો આવ્યો પેલો ગુગલિયા હતો તો પછી તાન તું એવું બુડા બેસ હવે સરપંચ ચાલુ કરો હળો કરજે તારો જીઓ હું કહેવાનું ભગતરા
હાય હાજ હેડવાનો મીટિંગમાં જો અવળું બોલો તો કોણ મૂળ્યો તોડી નાખ્યો પાછો તારો ચાલુ જ કરો છે મીટિંગ ભગત નવરાત્રોના 100 દાડા વાર છે તમ 100 દાડા આ 100 દાડો ચેડી હું છે નોરતો છે 22 તારીખ એટલે હું તો ત્યાં આગલા મહિનાની 100 તારીખ સમજો છું તમને આઈને તો કીધું 100 તારીખે નહોતો ઈ કેલેન્ડર નહીં કોળા તારા ઘેર એટલે આ બધું સરપંચ ઊંધું જ કુટારા બેસ, બેસ. મને તો ખબર નહીં 100 દાડા વાર છે. હું તો જો કરા હારી ચોકણ જાય ઓ તો ખબર જ નહીં એટલે આ ભૂલી ગયો ભગત બોલો બાબુ મારા ભગત ના ગળી ભાઈ લે ખોળાવ મેલક હું ઈ તો મોટી તું ભૂલ કરી નાખી છે ચાલુ કરો બોલો જેમાં બોલવાનું કરો આપણો સાઉન્ડ માં કોઈ ચાર છે નહીં ચમ પેલી વખત તો નવું લાયા છો અલે કશું ખોખરું વાગે છે એમાં નહીં તાળીમ ચાર આવતો કે નહીં ટોગોમાં ઠેકોણું આવતું એવું કરવાનું છે નવું લાવવાનું છે આયોજન તો ખોળા બેઓને રાખ્યું છે 10,000 ઉઘરાણું ના છે ન લાવીએ 2 લાખ નું મોટું ભારે અરે બચ્ચો હુદી કુદી 10,000 રૂપિયા આવજો તાનો જો પેલો હેડ્યો જો સરપંચ આ રીની ઢબુડી એડે જો ઈમો નિમો રે ઊંચા નહીં આવતા બેન બખત તો બોલે ને ખોડિયા વચમાં એ ઓમાય તું બેસ ને 10,000 કાઠા પડે મને તાની માં જોકન 10,000 ખોખરું બોખરું જો તો કઈ ના આપણે નોરતો જો એટલે ભાઈ વાત સાચી 10,000 હના હોય તાર એ બેસ તું બેસ દર વખત પૈસા માંગો તમે તાણી યાર એક રૂપિયો નહીં આમ કોઈ નહીં આલે તો હું કઈ નહીં આવી જો હું જો ખોડિયા જો ખાલી 10,000 માં તો જો આ નવરાત્રો થઈ જોક અત્યારથી થઈ ગયો નવરાત્રો આ ગાવા મળે અત્યારથી તમે મીટિંગ નું આજે એટલા મોટા જ ગોઠવા પૈસા લેવા માટે જ તાણ કોણના પૈસા તો જે બતાવો મને ખોડિયા અરે વગન ટોલે કૂદી એવા છે આ મૂર્તિ રહીને કદી 5 રૂપિયા બગાડે એવી નહીં પેલા તમે હા કાજો તું રીની ઢબુડી ધ્યાન ભગત કોને કોઈ છે તું વચમાં હો લે તાન રંફાસ કરવા આવી જાય એ મો એટલે તારા ગાવા આપવાનું ભેણ વખત નહીં કહેવાનું એ મગર અમે હોગે નહીં કાન ભાઈ ત્રણ જણા અંગાત જ છીએ ઊંધું બોલતા નહીં વરાગજો એટલે નોરતમ ગાવા આપવાનું છે કોઈ ગાવાનું છે ના હોય તો મંગાવો પછી સાઉન્ડ હોય કાં એક વાત કહું ગાવા આવવાનું ને ખાવા આવવાનું હવે અત્યારે 10,000 કાઠા પડી છે અને પેલા બાબે ગોટા લે ને એટલે કોઈ પોત આલો કે એ વખત તમે નહીં બોલતા તે ખાવાની વાત જુદી છે અને આ પૈસાની વાત એ જુદી છે ખોડિયા આરે રે ના નંગ ગોમો ખાવા જ આવી છે લે આરે રે ને ખાવા આગળ કશું ઉપાડતા નહીં કોમ કોળાળો અમાર પેલો હિસાબનો ચોપડો બતાવો હાલો આનો હિસાબ લે હિસાબનો ચોપડો બતાવો તો બેટા એ યાક બોલ તું તારા ઘરનો સારા સભ્ય મારા કશું લેવા દેવા હું તો પૈસા લઈ આવતા મે લે ચોકડા લે પૈસા મળી તો ડખો ગાલો છો બોર તો રૂપિયા 20 આવે તા એ 20 ની તું થાળ કોણ તો ઉઘરાણું આવી છે લે બોર તો ઘણો આવ્યો તું કે ચાલુ છો જે સકલા નતાને બોલ ખાઈ ગયા બધું આ જોકો આ વાનો ઉપરા લઈને આ બે ના તણાઈ જાય જોકો અરે ના લુવા તો ના પાડે ખુકાવા માથાકૂટ કરો છો લે હાથ પાવ તો નહીં યારવાનું જા અને પછી ડોશી ગાવા આવશે ને તો આમ ઊંધી પડી તો નહીં ગાવા દઈએ ડોસી ગાવા છે મુજે ગાવા હું તો આમ કરી ગાગડો ઉલાળી ખાય છે તા એ ડોશી તો. દાઢિયા શું કરે છે તે હું તો આલુ છું રૂપિયા 10,000 પછી ગાજ કા ડોશી ખોડિયા ના હોય ને વગર પૈસા તો કૂદવામાં ને ડોશી તો ટોકો ચલીને તજેડ દેતા સરપંચ આ વાની રહી ને પેલી સગન્યા ડોશી સમૂળી એ તો જબ્બર ખાય છે ને તો કેમ ગાતે જ નહીં ગાતા જ નહીં આવડતું ઇન તો અને અનાવાળી રે ને કડિયાવાળી તો ધૂળે મેલતી એ નહીં તો ખાય પૈસા આલે છે રૂપિયા 10,000 અને તમને આટલા આલવાનું કીધું ને તને નેડે આમ રહી એટલે મગર નહીં મફત ગવડાવતા પૈસા લે છે અને પછી ઇનામે જીતવાનું છે અમાર તો એ ઇનામ જ બધું જ્યું છે એ તો કહો છે બેહો શાંતિ બેહો પૈસાની વાત નહીં આવશે ને તો ડાયરેક્ટ આ મગન હેડશે એટલે ડખો કરી દે કે નહીં કરી દે હાલ બેઈ જા કર બધું થવા બેઈ જા બેહો ચાલુમાં ખોળા ના તો 50,000 રૂપિયા આલીને પેલા એ થઈ ગયા હોય મો તો ચીવી તો વાતો કરી છે પાછા હાલવા ચકોરું નહીં પાછું હું તો કહું છું ને વાન પૈસા ના લે ને તો બધું બંધ કરી નાખો પેલા સહકારના ચોખા ને બોખા મળી એ તારું નહીં રે સરકારનું છે હવે હનું બંધ કરી રે બધો પેલો રાશન કાર્ડ પેલો રદ કરાવી નાખો ખોળા આડો ને ભગત મફત નું ખાઈ ખાઈને જોકું ફૂલ્યો છે પેલા સહકારી ના ખાઈ મફત ના બરોબર છે મફત નું ખાવા નાખો તમે મીટિંગ કોની રાખી અલે મીટિંગ કોની નહીં રાખી રૂપિયા 10,000 ઉઘરાણું છે ને તમે કહો છો ને ફોન નો હિસાબ 20,000 રૂપિયા પડ્યો છે મોય બસ તારી નહીં નાવાય ને તો હોજ કરાવી દઈએ આપણે સાઉન્ડ હું તો એવું કહું છું તાર નામું છે ભાઈ નહીં ઓળખતા મને તો મગન લાગશી મગન ન્યો ને અરે સેકન્ડ તો આઈકન છે હા ભાઈ બેસ તું શાંતિ રહ્યો તણાઈ જીએ નહીં તું એટલો બધો તણાઈ જીએ નહીં અલ્યા નવરાત્રો આવીને તો કીએ કે સરપંચ નાખો ગ્રાઉન્ડ 10,000 નહીં 20,000 નવમ ઓમ લાવો કલાકાર વિક્રમ ઠાકોર છે આ ચેટલા ઝાલાન બાલા ઓમ ધૂમ મચાવી છે
પણ ઓશો જ પટ પટાવે છે કરો આમ ગુજામથી ગાંઠતા હોય આમ બીક લાગે છે કુ તે પૈસા કાઢો તમે કલાકાર લાવવું હોય તો. નવરાત્રી રોજ નહીં આવતી 12 મહિનામાં એક જ વખત આવે 9 દાડા જ ગાવાનું. એટલે અમે બધે દાહડાનો રાવણ કાઢવો પડે આ તો અત્યારથી રાવણ કાઢવા માંડ્યો પાછો આ બેઠો રાવણ એ કાળિયા મોઢે અંભારી વાત કર ને કે ભાઈ નાખી મોઢું તારું. ખારો રાવણ ને કોને નાટક કાઢે ને તો રાવણ ની માસી બનાવીએ તો ધબ્બલ લાગે પાછો કશો તું નહીં યારો માં ઘેરા વચ્ચે લઈ દેજો 500 રૂપિયા દીયો. એ 500 રૂપિયા વાળી ગઈ તું તાર બીજા તોય બાપ મારા વધારાના તાર. આવા ને આવા જ રહેશે કુ બઢિયા જેવા ને બઢિયા જેવા. તમે જ તે લાવો ગોમની ઉતાર ખોળિયા આર્યો હા તો ભાઈ 10,000 તો નહીં હાલવા 5,000 કાઢીશું આમાં છેડો એટલા 5,000 આલીશું હેડ માતાજીનું છે લખી દો 5,000 આપરા. એ પછી કે લેવા બાનું કાલ આઈ જાય હોજી તમ તો બરાબર છે મકન ને પૂછી લ્યો. મારે તો નહીં શક્તિ નહીં 5,000 ની મોટી કોટી પહેરી ગોમમાં પેલો ના તલાટી ફરતો હોય એવી તો વેમો મારે છે ખોળા પાછો ના રૂપિયો ગુજામ નહીં તે તલાટી જ છું ત્યાં મોટો તલાટો થઈ ગયો હેડ હેડ મે કોઈ છે પાછો પણ પૈસા ના તો કા કોટીઓ પહેરી પહેરીને આવો છો તાર. બરાબર લે આપણને એક હેડ આપું થઈ જો 5,000 આલી દઉં કાલે આપણે ખાવા જઈ જઈ લાગશે 12 રૂપિયા જોયું ખોળા ગોમની ચીપાળે જોઈ 200 રૂપિયા ઉઘરાણો કે ખોળો લેવાના આવે પણ ખોળો પેલો લેવા જાવ એની જોશી પાસે જઈને બહાર નહીં 5,000 કરાવું મૂકો ગાવા આપવું હોય ને તો 5,000 આલજે નકર ગાવા નહીં દઈએ. હું કહેતો તો ખોળા તમે મીટિંગ કરતા હતા હું રેદુ મીટિંગ કરા જોયું 12 રૂપિયા કઈ જતા રહ્યા લખી દો આપણા 10,000 અને આ 10માં કોઈ ના આપણા 3 રૂપિયા 50,000 કાઢે નવરાત્રો કરીએ એ લુખાળે જવા ના રવાય પછી બહાર જેવું જ કરવાનું એવું તો લાવવાના ખોરવે 50,000 તારે હવે કાઢો થઈ જા. ડોચ્છો ગાવા આવીને તો ગોધાવાની વર રાખવાની બીજું કશું કરવાનું નહીં કહી દેવું સર ગોમમાં ગોધાવજો તમે લે હવે પટીઓ તો આપણે તઈને આ કાઢી ના આવી ભાઈ. ચા બા પીવી છે ચા તો પીવો જ છે.